તો આપણને જોઈને એવું કરીને તમને વાંચવાની ખાતરી કરું છું. બહુ સારું મહારાજ. અવળો ખાને કામયું શંકર ભગવાનના સોગંદ અરે ખેડૂત ભાઈઓ, તમે સાસુમાં સત્ય ન કહો તો તમને શંકર ભગવાનનો સોગંદ છે. અરે સાસુની સત્ય કહેવામાં જો આપણા મહારાજને કોઈ પણ જાતની રીત તો નહીં કરે ને. અરે મહારાજા, ખેડૂત ભાઈઓ કહે છે સાસુને સત્ય કહેવાથી મહારાજાને કોઈ વાતની રીત તો નહીં કરે ને. અરે પ્રધાનજી, ખેડૂત ભાઈને કહો કે સાસુને સત્ય કહેવાથી કોઈ દિવસ થતું નથી. જે હોય તે સત્ય કહે. જો સત્ય હશે તો રાજ્યમાંથી ઇનામ મળશે, નહીં તો એક દિવસ આ રાજ્ય છોડીને ચાલી રહેવું પડશે. બહુ સારું. અરે ખેડૂત ભાઈઓ, સાસુને સત્ય કહેવાથી મહારાજાને કોઈ વાતની રીત થતી નથી. સાસુને સત્ય હશે તો રાજમાંથી ઇનામ મળશે અને જૂઠું હશે તો એક દિવસ આ શહેર છોડીને ચાલી રહેવું પડશે. અરે પ્રધાનજી, આ મહારાજા થઈ તો ભેટના વાંજ્યા છે. જો મેં વાંજ્યાના શુક્રની વાવણી કરવા જાય તો મારા બે ધોકા પડી જાય. બહુ સારું. અરે મહારાજા, ખેડૂત ભાઈઓને એમ કહેવું છે મહારાજા એ પેટના વાંજ્યા છે, વાંજ્યાના શુક્રની વાવણી કરવા જાય તો તેમના બધા બે ફોટા પડી જાય. અરે પ્રધાનજી, ખેડૂત ભાઈને કહો કે મારે અમને તો લાસા લક્ષ્મીને સુધારા દીકરી છે તો વાંધો કેમ છે? બહુ સારું. અરે ખેડૂત ભાઈઓ, મહારાજાના આંગણે લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી હોવા છતાં મહારાજા વાંજ્યા કઈ રીતે કહેવાય? અરે પ્રધાનજી, દીકરી થઈ તો પાછા ઘરની થાપણ છે. જો આજે પણ આવી તો કાલ પોતપોતાના સાસરે ચાલી જાય. પાછળથી બાળકો બધો એક જ પુત્ર હોય તો રાજાનું લાભ ન તો એક દિન તેના રાજને કવા દેવાય. બહુ સરસ. અરે મહારાજા, ખેડૂત ભાઈઓ એમ કહેવું છે દીકરી એ તો બારકા ગમે આજ કહેવાય. આજે બનાવી હોય તો કાલ પોતાના સાસરે ચાલી જાય. પાછળથી પાંડવ બગડો કે લૂલો લૂલો એકાદ ચોર હોય તો રાજાના રાજ પછી એક દિવસ રાજ તો પામે. અરે પ્રધાનજી, ખેડૂત ભાઈને વાત થઈ સત્ય છે તો ખેડૂત ભાઈને કહો આજે ઓલા સુકન થયા હોય તો કાલે સોળા સુકન લે અને પછીથી તેમને ખેતર વાવણી કરવા જાય. બહુ સારું. અરે ખેડૂત ભાઈઓ, તમારી